ઝાડવાને તમે પથ્થર મારો, એને કાપી નાખો, એને બાળી નાખો અને ભસ્મ કરીને ભભૂત કરી નાખો, તોય એનો ધર્મ, એની સંસ્કૃતિ, એનો સંસ્કાર, એનો સ્વભાવ, એનો ગુણ એ ઝાડવું નથી ભૂલતું. પ્રકૃતિએ આપણને 5 તત્વો ભેટમાં આપ્યા છે: ભૂમિ, જળ, વાયુ, તેજ અને આકાશ. સૌંદર્ય સ્વરૂપે આપ્યા, શરીર સ્વરૂપે આપ્યા અને કુદરત સ્વરૂપે આપ્યા. અને છઠ્ઠો ચૈતન્ય જીવ આપ્યો. શું કામ? તો કે આ બધું જાણે, જોવે, સમજે, વિચારે કે આ બધું હુકામ છે અને આને જતન કેમ કરાય અને કેમ હચવાય, એને દુલાભાઈ આકાર કહે છે. વનમાં રજાડતી ને ઘાસ મુખે ચરતી રે, વનમાં રજાડતી ને અને ઘાસ મુખે ચરતી રે, ગાવડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો એ આત્મો રે. ગાયને તમે વગડામાં મૂકી દો તોય એ ખાખા ખાઈ આવે, માંદડા ખાઈ આવે, ખડ ખાઈ આવે, પણ આ બધું ખાય અને આપણને અમૃત જેવું દૂધ આપે, પોતે નથી પીતી. આ બધી સમજણ ગાયને કોણ દેવા પીવી છે? એ તો મૂંગું પ્રાણી છે, તોય એને સમજણ છે. જો ગાયની સમજણ હોય કે આપણે ખાખા ખાઈને, કેળા ખાઈને, પાંદડા ખાઈને માણાનું દૂધ પીવડાવે, તો આપણે તો માણા છે, ભલા માણા. આપણે માણાની માણાએ ન બોલવું જોઈએ.